परम पूज्यपाद आचार्य महाराज श्री पूजनीय सर्वे भगवान स्वामीनारायण संतो भगवान वाला श्री नरेंद्र भाई राजनगर सौ हरिभक्तो सौने भावथी जय स्वामीनारायण। आज भगवान की कृपा थी आसोवदी बीज नो पवित्र दिवस है। वड़ताल में लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज धर्म भक्ति वासुदेव एमना देवळ पर ध्वजदंड आरोहण सोनाना नवा ध्वजदंड बनाया एना उद्घाटन करी आरोहण करी लक्ष्मीनारायण देवनी आरती करीने पूज्यपाद आचार्य महाराज श्री नरेंद्र भाईना घरे ने आपड़ा वड़ताल ताबाना स्वामीनारायण मंदिरे पधार्या। एक बार बधा हरिभक्तो ताळीओना नादथी माता संतोषी करो। भगवाने आपने आ दिव्य सत्संग जे आप्यो छे ये पूर्वेना अनेक जन्मना पुण्यना प्रतापथी छे। मनुष्यनो जन्म अने सत्संग ए कई वारे वारे मळतो नथी। जेने भगवानना सत्पुरुषनो योग थाय छे एने सत्संग मळे छे। सत्संग चिंतामणी जेवो छे। सत्संग समझणनो छे। सत्संग विवेकनो छे। सत्संग भगवान ने भजी अने भगवानना धामने पामवानो छे। आ सत्संगमां जेनी समझण मोटी एनो ज सत्संग मोटो छे। भगवाने बहु कृपा करी होय त्यारे सत्संग तो बधा बहु ने मळे छे पण समझण मळवी बहु कठिन छे। बहु ओछाने मळे छे। मळेलुं पण मने दिव्य छे अलौकिक छे आवुं समजावुं ए पण कोई मोटा संतना आशीर्वाद होय तो समजाय छे बाकी समजातुं नथी। અને એ પણ ભગવાનને પમાડે એવા સાધુ હોય તો સમજાય છે। ઘોર કળિયુગમાં મનુષ્ય ભગવાન થઈને પૂજાય છે ત્યાં ભગવાન પોતે પ્રગટ થયા હોય એને ઓળખવા એ સત્પુરુષના આશ્રય વિના શક્ય નથી। આપણને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ એ તમારા બધાના વડવાઓના બહુ મોટા પુણ્ય હશે કે સત્સંગે કરીને સમજાઈ ગયા ને કેટલા હરિભગતને વડતાલ ચાલતા આવતા જોયા। વડતાલની અનેક બહેનો ભાઈઓ બધા પૂનમ કરતા જોયા। મંગળા આરતી કરતા જોયા। આશાભાઈ માસ્તર હતા સવારમાં વહેલા મંગળા કરવા આવતા। વિઠ્ઠલભાઈ હતા વહેલા મંગળા કરવા માટે આવતા। કઈ કેટલા હરિભક્તો યાદ આવે કે બધાએ બહુ સમજણપૂર્વક સત્સંગ રાખ્યો હતો। તમે પણ આજે બધા ભાવથી સત્સંગ રાખો છો એટલે યાદ રાખજો આપણા ઉપર કૃપા કરીને ભગવાને આપણને વડતાલનું ધામ આપ્યું, નજીકમાં આપ્યું। દાજાનો પડછાયો પડે એટલું નજીકમાં આપ્યું, બહુ દૂર નહીં, વોકિંગ ડિસ્ટન્સમાં આપ્યું। આટલું તો મારા વોકિંગ કરી નાખે 3 કિલોમીટરનું, સહેજે સહેજે કરી નાખે 5-8 હજાર પગલા। તો મહારાજને પ્રાર્થના કરું અમારા હિતેશ પેન્શનવેલિયા છે, ધર્મેશ પેન્શનવેલિયા છે, ભાઈ નરેન્દ્રભાઈ બહુ ભાવનાવાળા હરિભગત છે। મને સહેજે વાત કરી કે તમે પધરામણી કરવા માટે આવો મારે તઈ। મેં કીધું આપણે એવું નહીં કરવું, આપણે આચાર્ય મહારાજને લઈને પધરામણી કરીએ। આજે જુઓ તો ખરા કેવો સુંદર દિવસ, એટલા દિવ્ય વાતાવરણમાં ધૂન થઈ, મંદિરે મહારાજની આરતી થઈ, તઈ ધૂન થઈ, અહીંયા ઓરડાના પદ બોલાયા, ભગવાનની સ્મૃતિ થાય એવી સત્સંગની દિવ્ય વાત થઈ।
અમે મહારાજને પ્રાર્થના કરીએ આ ઘરમાં અખંડ સ્વામિનારાયણ ભગવાનનો વડતાલનો સત્સંગ રહે. દિવ્યતાથી દ્રષ્ટિ રાખી અને આચાર્ય મહારાજ સંતો હરિભગતમાં કાયમ જેવો છે એવો ને એવો સદભાવ રહે. મહારાજશ્રી આયા છે એટલે ભગવાનની મૂર્તિનું, ભગવાનના આચાર્યનું, ભગવાનના સાધુનું, ભગવાનના શાસ્ત્રનું તમે બધા બળ રાખજો. બળ રાખ્યા વિના કશું થતું નથી. કારણ કે વ્યવહાર છે ઊંટના બેસણા જેવો છે. અત્યારે વાત કરી હોય પાછું ભૂલી જવાય, હમણાં જ જતું રહેશે. માણસને શું ખાધું તું હાજે યાદ નહીં હોતું. એ ટૂંકા જીવનમાં તમારા જીવનમાં ભગવાનનું ધ્યાન આવે, ભગવાનની શુદ્ધ ઉપાસના આવે, હરિકૃષ્ણ મહારાજ તમારા બધાના અંતરમાં રહે. ખાસ કરીને નરેન્દ્રભાઈ એમના પરિવારમાં અમે તો ઘેર ગયા છીએ. શુદ્ધ ઉપાસના છે, વડતાલ વિશેનો અહોભાવ છે. અમારા સ્નેહી પૂજ્ય રામદાસ સ્વામીએ બહુ ભાવથી સત્સંગમાં ક્યાંક ને ક્યાંક એમને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અમારા પાર્ષદ પરેશ ભગતે બહુ પ્રેમ ભાવ આપી અને લાગણી રાખી અને એમને જોડી રાખ્યા છે. તો તમે બધા એ રીતે જોડાજો. મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ અહીંયા પધાર્યા, તમારા બધાનું સદભાગ્ય છે. હું આચાર્ય મહારાજને પ્રાર્થના કરું બે શબ્દોથી તમને રૂડા આશીર્વાદ આપી અને તમારા જીવનને ખૂબ કૃતાર્થ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.